મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં? ધોરણ 6 ની અંદર વિજ્ઞાન વિષય મિત્રો છઠ્ઠાના વિજ્ઞાનમાં આપણે પાઠ સજીવો અને તેની આસપાસ એના પાઠ્યપુસ્તકના પ્રશ્ન જવાબ કરીએ છીએ. તો આ નવમા પાઠની અંદર પાઠ્યપુસ્તકના પ્રશ્ન જવાબ આપણે કર્યા હતા 3. આજે ચોથો પ્રશ્ન છે એનાથી સ્ટાર્ટ કરીએ. તો ચાલો મિત્રો ચોથો પ્રશ્ન છે, મારી સાથે સાથે ક્યાં લખવાનો? રફબુકમાં. વેરી ગુડ. શરૂ કરીએ. નીચેની યાદીમાં કઈ વસ્તુઓ નિર્જીવ છે? હળ, મશરૂમ, સીવવાનો સંચો, રેડિયો, હોડી, જળકુંભી કે જલીય છોડ અને અળસિયું. તો મિત્રો અહીંયા હળ છે, યાદી બનાવી. હળ નિર્જીવ છે, સાંભળજો ખાસ. હળ છે એ નિર્જીવ છે, મશરૂમ છે એ સજીવ છે. આપણે મશરૂમની ઘણીવાર આઈટમ પણ ખાઈએ છીએ. મશરૂમ એટલે કશું નહીં, એક જાતની વનસ્પતિ બિલાડીનો ટોપ, એક જાતની લીલ છે. સજીવ છે. સીવવાનો સંચો નિર્જીવ છે. હળ, સીવવાનો સંચો નિર્જીવ. રેડિયો પણ નિર્જીવ છે, હોડી પણ નિર્જીવ છે. જળકુંભી અને અળસિયું સજીવ છે. એટલે 8 માંથી 4 સજીવ, 4 નિર્જીવ. હવે પ્રશ્ન નંબર 5 ખાસ યાદ રાખજો. એવી નિર્જીવ વસ્તુનું ઉદાહરણ આપો જે સજીવમાં કોઈ પણ 2 લક્ષણો ધરાવતા હોય. મિત્રો નિર્જીવ વસ્તુ કે જે સજીવના લક્ષણો ધરાવતી હોય એવી બધી કઈ વસ્તુ હશે? તો જોઈએ. વિમાન અને આર્મબોટ નિર્જીવ છે પરંતુ સજીવના નીચેના લક્ષણો ધરાવે છે. ખાસ યાદ રાખો. કઈ? વિમાન અને આર્મબોટ. વિમાન, આગબોટ. પેલું, તે કયા લક્ષણો ધરાવે છે? તે એક સ્થળેથી બીજા સ્થળે જાય છે, એટલે કે પ્રચલન કરે છે. તે એક સ્થળેથી બીજા સ્થળે જાય છે એટલે કે પ્રચલન કરે છે. હલનચલન એટલે એક જગ્યાએ સ્થિર રહીને આમ તેમ ડોલવું, અને પ્રચલન એટલે એક સ્થળેથી બીજા સ્થળે જવું. અને બીજું લક્ષણ, તે ખોરાક તરીકે પેટ્રોલિયમ બળતણ લે છે. એટલે કે તે ખોરાક ખાય છે અને પ્રચલન કરે છે. પેટ્રોલિયમ બળતણ લે છે. આ સમજાયું તમને? પછી છઠ્ઠો પ્રશ્ન, નીચેની યાદીમાં આપેલી નિર્જીવ વસ્તુમાંથી કઈ વસ્તુ ક્યારે સજીવનો ભાગ હતો? માખણ, ચાંદડો, માટી, ઓન, ઇલેક્ટ્રિક બલ્બ, રસોઈનું તેલ, મીઠું, સફરજન અને રબર. તો મિત્રો સજીવનો ભાગ માખણ છે, સજીવનો ભાગ હતો, કારણ કે માખણ દૂધમાંથી બનીને દૂધ ક્યાંથી આવે? સજીવમાંથી આવે. તો માખણ, ચામડો પણ સજીવમાંથી આવે, ઊન પણ સજીવમાંથી આવે, માટી સજીવમાં ના આવે, ઇલેક્ટ્રિક બલ્બ ના આવે, રસોઈનું તેલ આવે, મીઠું ના આવે, સફરજન આવે, રબર ના આવે. એટલે કુલ માખણ, ચામડો, ઊન, રસોઈનું તેલ, સફરજન અને રબર, આટલી વસ્તુ આવે. રબર છે ક્યાંથી આવે? વનસ્પતિમાંથી. હવે લાસ્ટ ક્વેશ્ચન, પ્રશ્ન નંબર 7. એટલા પાઠ આપણે પૂર્ણ કરી લઈશું. શા માટે ઘાસના મેદાનોમાં રહેતા પ્રાણીઓને જીવતા રહેવા માટે ઝડપ ખૂબ જ અગત્યની છે? સમજાવો. ઘાસના મેદાનોમાં પ્રાણીઓ રહેતા હોય તેને જીવવા માટે ઝડપ ખૂબ જ અગત્યની છે. એવું શા માટે? તો એનો જવાબ લખો. ઘાસના મેદાનોમાં હરણ, સસલા જેવા તૃણાહારી અને સિંહ, વાઘ, ચિત્તા જેવા શિકારી પ્રાણીઓ રહે છે. અને સિંહ, વાઘ, ચિત્તા જેવા શિકારી પ્રાણીઓ રહે છે. ઘાસના મેદાનોમાં પ્રાણીઓને છુપાઈ રહેવા માટે વૃક્ષો કે અન્ય સ્થળો ખૂબ ઓછા હોય છે.
આથી હરણ અને સસલા જેવા પ્રાણીઓને શિકારી પ્રાણીઓથી બચવા તેમજ જીવતા રહેવા તેમની દોડવાની ઝડપ વધુ હોવી જરૂરી છે. વળી વાઘ અને ચિત્તાને માટે પણ દોડવાની ઝડપ વધુ હોય તો જ તેઓ ભક્ષ્યને પકડી એટલે કે ખોરાક મેળવી શકે અને જીવી શકે. આમ પછી ઘાસના મેદાનમાં રહેતા પ્રાણીને જીવતા રહેવા માટે ઝડપ ખૂબ અગત્યની છે. તો નવમા પાઠના 4, 5, 6 અને 7 ક્વેશ્ચન. પાઠ 9 ના પ્રશ્ન નંબર 4, 5, 6 અને 7 તમારે વાક્યને રૂપમાં એક વાર એટલે કે 2 વાર લખવાના છે. બરાબર? આ બંને તમારે પાઠ્યબુકમાં લખવાના છે. તો ચાલો મિત્રો, મળશું હવે આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી બધા મિત્રો સુરક્ષિત